જય માતાજી, સીતારામ મિત્રો. તો આજે આ વિડીયોમાં આજે વાત કરીશું મૂળ નિવાસી કોળી સમાજની. ભૂતકાળમાં કોળી સમાજ અને ભગવાન બુદ્ધનો સમય. હજારો વર્ષોથી કોળી સમાજ આ પૃથ્વી પર વસે છે. તો ચાલો જાણીએ આગળ વિડીયોમાં. 566 BC આ સમય દરમિયાન જ્યારે હિન્દુ ધર્મ ક્રૂર બન્યો અને સંપૂર્ણ રીતે અધોગતિ પામ્યો, ત્યારે રાજકુમાર ગૌતમ બુદ્ધે પ્રબુદ્ધ વ્યક્તિ તરીકે વિશ્વમાં જન્મ લીધો, જેનો જન્મ ઉત્તર પશ્ચિમ ભારતમાં હિમાલયની ખીણમાં રોહિણી નદીના કિનારે થયો હતો. ભગવાન બુદ્ધની માતા મહામાયા કોળી રાજકુમારી હતી. મિત્રો, BC અને AD નો અર્થ આજે આપણે સમજીએ. AD નો અર્થ થાય છે કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીની તારીખો, જ્યારે BC નો અર્થ ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાનો થાય છે. AD નો પૂરો અર્થ એનો ડોમિની છે, જ્યારે BC નો પૂરો અર્થ બિફોર ક્રાઇસ્ટ છે. જ્યારે AD લખાયેલ હોય છે ત્યારે તેનો અર્થ થાય છે ઈસુના જન્મનું વર્ષ, અને જ્યારે BC લખાયેલ હોય છે ત્યારે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાનો સમય હોય છે. આજના ભારતમાં કોળીઓએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી જોવા મળે છે, અને પ્રાદેશિક ભાષાના પ્રભાવને કારણે તેમના નામોમાં થોડો ફેરફાર થયો છે. કેટલાક મુખ્ય જૂથો આ પ્રમાણે છે: કોળી ક્ષત્રિય, કોળી રાજા, કોળી રાજપૂત, કોળી સૂર્યવંશી, નાગા કોલી, ગોંડ કોલી, કોળી મહાદેવ, કોળી પટોળ, કોળી ઠાકોર, બાવળિયા, તળપદા, પઠાણવાડિયા, મીન કોળી, કોયડી, માનધાતા પટેલ, ચુવાડિયા કોળી વગેરે. જ્યારે બાબુલાલ MK ડેમોક્રેટ 9 જાન્યુઆરીએ 1920ના રોજ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા, ત્યારે તેમની સાથે રહેલ લોકો પણ પાછા ફર્યા હતા. બાબુભાઈએ આપણા લોકોના ચારિત્ર્ય અને અંગત જાણકારી હતી. તેથી જ્યારે 1930ની દાંડી માર્ચ કરવાનું સ્થાન નક્કી કરવાનો સમય આવ્યો, ત્યારે દાંડી માર્ચની પસંદગી અચાનક ન થઈ, કારણ કે તે સમયે અન્ય ઘણા વિકલ્પો હતા. કોઈ પણ પ્રોજેક્ટ પૂર્ણ કરવા આપણા લોકોની હિંમત અને ઊંડી સમજ સામેલ છે, અને આ સર્ટિફિકેશન પણ કરવામાં આવ્યું હતું. તેનું કેન્દ્રીય સ્થાન ગુમાવ્યું. એક સમાજ કે જેણે તેની દેવી મુંબા દેવી નામ ઉપર મુંબઈની સ્થાપના કરી અને તેનું નિર્માણ કર્યું, તેને આજે રાજકારણ અને શિક્ષણના પ્રભાવશાળી સ્થાન પ્રાપ્ત કરવું મુશ્કેલ બન્યું છે. હવે તેને ઘણી સત્તાવાર ભાષાઓ અને અન્ય લોકો દ્વારા નીચે જોવામાં આવતું હતું, અને તેની માનસિક અસર સમગ્ર કોળી સમુદાયને સ્થિર કરવામાં આવી હતી. આપણે આપણી વર્તમાન પરિસ્થિતિ માટે ઉચ્ચ જાતિઓને સંપૂર્ણપણે દોષી ઠેરવી શકીએ નહીં. ઇતિહાસમાં એવું બન્યું છે કે ક્યારેક શક્તિશાળી લોકો પડીને સાવ અદૃશ્ય થઈ જાય અથવા નકામા બની જાય છે. આ દુનિયામાં જ્યાં અંતિમ જીતના નિયમો અસ્તિત્વમાં છે, લોકો મહાન પ્રયાસો અને બલિદાન આપી રહ્યા છે, જેથી તેઓ નેતૃત્વ હેઠળ એક થઈ શકે અને ફરીથી ઇતિહાસ લખવાનું શરૂ કરી શકે. આપણી પાસે હજારો સ્નાતકો અને અનુસ્નાતકો, ઉચ્ચ લાયકાત ધરાવતા ડોક્ટરો, દંત ચિકિત્સકો, વકીલો અને કુશળ ટેકનોક્રેટ્સ ભારત અને અન્ય દેશોમાં રહે છે. તો એ બધાએ તેમના રોકાણકારોનો ઉપયોગ પૈસા કમાવા અને અન્ય નાના આનંદ માણવા માટે કરી રહ્યા છે. પરંતુ આપણી સંસ્થાઓને પણ તેમની જરૂર છે. તેમના ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાને ટકી રહેવા માટે તેઓ લોકોની જરૂર છે. આપણી વર્તમાન પેઢીને અગ્રણી લોકોએ પોતાના તેમજ સમાજના મસાલ તરીકે જોવું જોઈએ, અને એકતા, સ્વાદ અને એકતાના સ્થાપિત કરવા માટેના તમામ પ્રયાસો કરવા જોઈએ, અને આપણા ભૂતકાળના ગૌરવ સાથે ગણાય તેવી શક્તિ બનવા જોઈએ. હવે આ આપણા માટે પડકાર છે. જય કોળી સમાજ.